તો આની એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે। જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન। જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન। એકમાત્ર મહાનગરપાલિકા જેની પર સૌ કોઈની નજર હતી। ભાજપની 7 બેઠકો ઘટી છે। વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે। કોંગ્રેસની 1 બેઠક હતી, તેમાંથી 11 બેઠકો થઈ છે। તો જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, પરંતુ બેઠક ઘટી છે, જે એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય। શાસન પર ભારતીય જનતા પાર્ટી છે, પરંતુ બેઠક જે છે તેમાં ઘટાડો થયો છે। ગત ચૂંટણી કરતાં કોંગ્રેસનું સારું પ્રદર્શન। ભાજપને 48, કોંગ્રેસ 11 અને અપક્ષને ફાળે 1 જેટલી બેઠક ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જોવા મળી રહ્યું છે। ભાજપની 7 જેટલી બેઠકો ઘટી છે, પરંતુ તેમ છતાં સત્તા પર ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે। તો આ બધાની વચ્ચે કોંગ્રેસની 1 બેઠક હતી, તેમાંથી 11 બેઠકો થઈ છે। તો તે રીતે તો કોંગ્રેસ આગળ આવી છે, પરંતુ સત્તાના સ્વાદથી આ વખતે પણ કોંગ્રેસ દૂર જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો, શું વિગતો? વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું। પરિણામ ખૂબ જ રસપ્રદ રહ્યું છે, કેમ કે જૂનાગઢમાં જો મહાનગરપાલિકાની ચૂંટણી હતી તેમાં ગત વખતે એટલે વર્ષ 2019માં જ્યારે સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે 55 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને 1 જ બેઠક માત્ર કોંગ્રેસને મળી હતી અને 4 બેઠક પર એનસીપીનો વિજય થયો હતો। આજના પરિણામની વાત કરવામાં આવે તો 60 બેઠકમાંથી 48 બેઠક પર ભાજપ, 11 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે, જેથી કોંગ્રેસનું પ્રદર્શન ગત ચૂંટણી કરતા સારું રહ્યું છે અને ભાજપનો જે કહી શકાય કે ભાજપનું નબળું શાસન હતું તેના કારણે તેમની બેઠકોમાં પણ ઘટાડો થઈ ગયો છે। સૌથી મોટો અપસેટ એ સર્જાયો છે કે વોર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો કારમો પરાજય થયો છે અને એ પણ અપક્ષ ઉમેદવારની સામે પરાજય થયો છે અને જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાતો હતો। બીજી તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પરંતુ અલબત્ત અહીંયા કોંગ્રેસ જે ગઈ વખતની સ્થિતિમાં હતી તેનાથી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે। ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે અને એ પણ અપક્ષની સામે પરાજય થયો છે। ત્યારે આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાને લઈ અને ઘણી ચર્ચાઓ જોવા મળી રહી હતી। ત્યારે ગિરીશ કોટેચાના પુત્ર સામે ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા। તો ફરી એક વખત સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, વોર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે અને જે કોંગ્રેસના ઉમેદવાર હતા મહિપત બસિયા, તેઓ હારનો સામનો કરી અને તુરંત જ ભાજપમાં ભગવો પહેરી લીધો હતો અને તેઓએ દાવો કર્યો હતો કે મારે જે પરિણામ લાવવું હતું, જેને જીતાડવાના હતા તેને જીતાડી દીધા અને જેને હરાવવાના હતા તેને હરાવી દીધા છે, તેવો પણ દાવો કર્યો છે। એટલે આ સમગ્ર ઘટનાક્રમથી જૂનાગઢમાં ખૂબ મોટો અપસેટ સર્જાયો છે કે ગિરીશ કોટેચાના પુત્રની હાર પાછળ કે ભાજપના લોકો જવાબદાર નથી ને, આવી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને ખૂબ મોટી અટકળો પણ ચાલી રહી છે કે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થની હારની પાછળના કયા કયા કારણો છે। કારણોને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। જી જી બિલકુલ, ગુર્જર ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ આપવામાં નથી આવી હિરેન, તો ક્યાંક આ જે ફેક્ટર છે એ પણ અસર કરી ગયું એવું આપણે માની શકીએ અને એને લઈને પણ અંદર ખાને રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 9માંથી ને વિવેક ગોહિલ જે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ છે, તેણે ટિકિટ માટેની દાવેદારી કરી હતી, પરંતુ તેમને ટિકિટ આપવામાં ન આવી। કડિયા સમાજ નારાજ થયો હતો। પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકર જૂનાગઢ દોડી આવ્યા અને વિવેક ગોહિલ સાથે બેઠક કરી હતી, પરંતુ આ પણ ફેક્ટર કેટલું કામ કર્યું છે તે પણ ખૂબ મહત્વનું છે। વોર્ડ નંબર 9, 10 અને 11માં કડિયા સમાજનું પ્રભુત્વ ખૂબ સારું એવું છે, એટલે આ ફેક્ટર પણ સાથોસાથ કામ કર્યું હોય તેવી પણ એક ચર્ચાઓ ચાલી રહી છે। જી
જી બિલકુલ હિરેન, આ સિવાય કયા એવા મહત્વના મુદ્દા, કારણ કે આ જે જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીની, એ જીત્યા છતાં પણ ક્યાંક ને ક્યાંક આ જીત ભારતીય જનતા પાર્ટીને પચાવવી અઘરી પડશે. બેઠકમાં ઘટાડો થયો છે, ભલે સત્તા પર આવશે પરંતુ બેઠક ઘટી છે, ત્યારે કયા કારણો આપણે જવાબદાર માની શકીએ? જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાના આડેધડ જે ખોદકામ થઈ રહ્યા છે તેના કારણે પ્રજામાં ખૂબ મોટો રોષ હતો. મતદાન પણ 5% થઈને 5.5% જેટલું મતદાન પણ ઓછું થયું હતું. આવા અનેક સમીકરણો છે જેના કારણે ભાજપની સીટોમાં ઘટાડો થયો છે. બીજી તરફ ચૂંટણીની શરૂઆતથી જ જે કોંગ્રેસ છે, સફળ વિરોધ પક્ષ જેને માનવામાં આવે છે કોંગ્રેસ, તેનું નબળું જે છે ફોર્મ પરત ખેંચવાનું જયારે શરૂ થયું અને કોંગ્રેસના 10 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. આ પણ ખૂબ મોટો કોંગ્રેસ માટે નુકસાનનું કારણ એક છે. જો કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં બરોબર રીતે લડ્યું હોત તો કદાચ આ પરિણામ છે કોંગ્રેસ માટે હજુ પણ વધુ સારું આવ્યું હોત તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. પરંતુ ભાજપે સ્ટ્રેટેજી ઘડી અને કોંગ્રેસના 10 જેટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા અને કોંગ્રેસ માટે ત્યાંથી જ મોટો અપસેટ સર્જાયો હતો. અને ભાજપને ખૂબ મોટી આશા હતી કે ગત વખત જેટલી ચૂંટણી બેઠકો મળશે, પરંતુ ભાજપને ઘણી બેઠકો ઓછી થઈ છે. 48 બેઠકો પર તેમને ઊભું રહી જવાની સ્થિતિ ઊભી થઈ છે અને કોંગ્રેસને ગત વખતે એક જ બેઠક હતી, આજે 11 બેઠક પર કોંગ્રેસ પહોંચ્યું છે. એટલે કોંગ્રેસનું પ્રદર્શન અવલોકન જોઈએ તો સારું રહ્યું છે. ભાજપનું નબળું રહ્યું, પણ સત્તા મેળવવામાં ભાજપ ત્રીજી વાર સતત જુનાગઢ મહાનગરપાલિકા પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. જી બિલકુલ હિરેન, વોટશેરની જો વાત કરીએ તો એ સંદર્ભે સ્થિતિ શું જોવા મળી રહી છે? વોટશેરની જો વાત કરવામાં આવે તો જે મત ઘટ્યા છે, ટકાવારી મતદાન ઓછું થયું છે, તેનો પણ આ વખતે ભાજપને ફાયદો થયો છે. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ અત્યાર સુધીમાં આજે આ 5મી ચૂંટણીનું પરિણામ હતું. 5 ચૂંટણીની અંદર માત્ર એક જ વાર જુનાગઢના લોકોએ કોંગ્રેસને શાસન આપ્યું હતું અને આ વખતે જે ઓછું મતદાન થયું છે તેવું ક્યારેય અગાઉની એક પણ ચૂંટણીમાં ઓછું મતદાન નથી થયું. ઓછું મતદાન થયું છતાં પણ ભાજપે શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી છે, જેથી કહી શકાય કે ઓછું મતદાન પણ ભાજપ માટે ફાયદાકારક થયું છે. અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અન્ય વિસ્તારમાં જ્યારે ઓછું મતદાન થાય ત્યારે કોંગ્રેસને ફાયદો થતો હોય અને વધુ થાય તે ભાજપને ફાયદો છે. પરંતુ જુનાગઢમાં ખૂબ અલગ પરિણામ જોવા મળ્યા છે. ઓછું મતદાન છતાં પણ ભાજપ તેમનું શાસન ટકાવી રાખવામાં સફળ રહ્યું છે. જી બિલકુલ હિરેન, જે રીતે મહિપતસિંહ વસિયાએ પરાજય થતાં જ કેસરીઓ ધારણ કર્યો હતો અને કહ્યું હતું કે મેં જે ધાર્યું હતું, મારે જે કરવું હતું તે મેં કરી લીધું છે, આ નિવેદનને લઈ અને કેટલી અને શું ચર્ચાઓ જોવા મળી રહી છે? હિરેન, સમગ્ર ગુજરાતની અંદર વોર્ડ નંબર 9 છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે, કેમ કે ગિરીશ કોટેચા સતત 7-8 વાર ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે, કદી પણ ચૂંટણી હાર્યા નથી અને તેમના પુત્રને કારકો પરાજય એ પણ અપક્ષ ઉમેદવાર સામે સહન કરવાનો વારો આવ્યો છે. એટલે ખૂબ મોટો અપસેટ સર્જાયો છે અને કોંગ્રેસ ભાજપ તમામ લોકોએ મળી અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થને હરાવ્યો હોય તેવી પણ જે વાત છે તે રાજકીય લોકોમાં શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વાતમાં સત્ય કેટલું તે તો હજુ આગામી દિવસોમાં સામે આવી જ જશે. પરંતુ જે કોંગ્રેસના ઉમેદવાર હતા મહિપત બસિયા, તેને ભાજપનો ખેસ પહેરી અને કહ્યું કે અમારે જે કરવું હતું, અમારો જે ટાર્ગેટ હતો તે અમે પૂરું કરી દીધું. અમુકને જીતાડવાના હતા, અમુકને હરાવવાના હતા, તે કરવામાં અમે સફળ રહ્યા છીએ, એટલે હવે હું ભાજપનો ખેસ પહેરી લઉં છું તેવો દાવો કરતા રાજકીય છે તે હડકંપ સર્જાયો છે. જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ. તો ખાસ કરી અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એક મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ. 55 પર ભારતીય જનતા પાર્ટીની સત્તા. કુતિયાણાની વાત કરવામાં આવે તો સપાની સત્તા આવતા કાંદલ જાડેજાનો દબદબો જોવા મળી રહ્યો છે.